જય અલખ ધણી, જય અલખ પુરુષ. હરિઓમ. ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુ અને કુલગુરુ બ્રહ્મલીન પૂજ્ય ધનજીરામ બાપુ, બ્રહ્મલીન પૂજ્ય દામોદર બાપુ ના હરિઓમ, જય સિયારામ, જય અલખધણી. આપણે આના પહેલા વાત કરી જે વાણીમાં, જે ભજનની, એ વાણી હતી આનંદની. એ આપ સૌ સાંભળી હશે ને સાંભળતા હશો, અથવા તો સાંભળજો ભાઈ. આના પહેલાનું ભજન ને વાણી છે દાસ 57. એમાં આનંદની વાત થઈ છે. હવે આનંદના પ્રકાર ઘણા હોય છે. દાસ 57 જે વાત કરી એ આનંદ, એ આપણા શરીરમાં જે ઉપજે એની વાત. એ મનને આનંદ થાય, એ શરીરને આનંદ થાય. તમે જે હમણાં કીધું આનંદના ઘણા પ્રકારો હોય, તો હવે જોકે આનંદનો વિરુદ્ધ શબ્દ નથી, પણ આનંદના પ્રકાર તો છે. હવે આ ઓલા આપણે જે છે શારીરિક સુખનો આનંદ, મનનો આનંદ આપણે કીધું ને, આનંદ આનંદ એ આનંદ. પણ હવે જે આ કબીર સાહેબ કહે છે ભાઈઓ, અને સંતો વાણીમાં ગાયા છે, કીધું છે વાણી, એ આનંદની વાત. હવે આજે હું આપને વાણી સંભળાવીશ ભજન. એમાં જે કબીર સાહેબે કીધું છે જે આનંદ, આનંદ લેર લાગી, બરોબર ને? હવે એ આનંદ કયો? એ આનંદ કોને થાય છે? એ આનંદ કોને પ્રાપ્ત થાય? એ આનંદની વાત છે. હવે આ તો આમ તો આ વાણીના જે શબ્દો છે અતિ ગહેન છે. એમાં એ બધા આજે આમાં છે એ જો આમ તો વાત થાય છે બ્રહ્માનંદની, પરમાનંદની અને આત્માનંદ કયો તો પણ ભલે. હવે આમાં જે પહોંચેલા હશે, અને છે જ હતા અમારે કચ્છ ગુજરાતમાં, કચ્છમાં છે. એ તો હું એમનું નામ નહીં લઉં, આપને ગામનું નામ કહી દઉં એટલે આપ સમજી જશો ને ઓળખી જશો. તો એ પહોંચેલામાં અહીંયા અમારા આદિપુરમાં એક મુછાળા ભગત અને બીજા ઘણા છે જે આ વાણીના શબ્દોને સમજે કે ભાઈ ખરેખર કે આ આનંદ કોને ઉપજે. અમારા પછી ભુજ અને ભુજોડીના માળાઓ તેરે છે એ પણ ભગતો, ફરાદીના ભગત તો ગજબ કરી નાખ્યું. જે મેં આજે આ પહેર્યું છે, આ તો અમારા બ્રહ્મલીન દામોદર બાપુ પિતાશ્રીનું છે. બસ મને આજે એમ થયું કે આ વાણી થોડી એવી છે. આમ તો જો કે આ વાણીમાં સંન્યાસીઓથી પણ
પાર નીકળી જાય. અહીંયા સંન્યાસી કે કોઈના કામ નથી આમ. અને એના પછીની વાણી પણ ભાઈઓ તમે સાંભળશો તો આપણે એમ થાય ઓહો ક્યાં પહોંચી વાત. તો ફરાદીના ભાઈ ગજબ, જ્યાં જાય ત્યાં બસ આવા ભગવાને ઘેરુઆ પહેરી જાય અને આમ બેઠા તો જાણે આપણે એમ થાય કે આ સંસાર મૂકીને આ સંન્યાસી થઈ ગયા. પછી અમારા પ્રાગપુર બે માં એક સંતના સુપુત્ર એ પોતાની પિતાશ્રીની ગાદી લઈને ગુરુ ગાદી થઈ બેઠા છે. ગુરુ ગાદી ઉપર ગાદીપતિ પોતાને કહે છે. એ બધા આવા જે ઊંચા આ જે વાણી શબ્દો જે છે એ આવા ઊંચા ને પહોંચેલા ભાઈ સમજી શકશે. હું મારે તો ભાઈઓ જો આમ તો ભાઈઓ હું કોઈ આપણે કલાકાર કેવા છીએ નહીં કે હવે ઊંચી ગાઈ ગયા ને હવે નીચી ન ગાવી, એવું તો છે નહીં. આ તો આપણે આનંદ થાય, આપને જાણવા મળે. આજે ગુરુમુખી હશે, ખરેખર સદગુરુના ચરણોમાં જે બેઠા હશે એના માટેની આ વાત છે. ગુરુમુખીઓ અને પહોંચેલાઓ એના માટે આ વાણીઓ છે. તો આપણે કઈ કેટેગરીમાં છીએ એ પોતપોતાને આ ભજન સાંભળી અને એનું તારણ કાઢી લે છે. તો એવા ઘણા છે વારસાગત ગાદીપતિ વાળા પણ. જો કે મારી આ વાણી આ સાંભળશે કે નહીં ખબર નહીં ભજન, પણ તમે જો સમજી ગયા હશો, આ ગ્રુપમાં હશો કે જે બી સંતો ભક્તો, તો એ લોકોને મોકલી દેજો, ફોરવર્ડ કરજો, આગળ મોકલજો અને શેર કરજો મારા ભજન. તો એમને ખ્યાલ આવે કે ભાઈ અમારું અશોકભાઈ અમારું એક અમને યાદ કર્યું, નામ ન લીધું, યાદ કર્યું. તો આપણે જાજી વાતો ન કરતા આપણે કબીર સાહેબની વાણી ગાશું. આજે આનંદ લેરું લાગી કબીરા, કબ કા ભયા વૈરાગી. સંતો એ કબીરા કબ કા ભયા વૈરાગી. આજ આનંદ લેરું લાગી. ઈ કઈ આનંદ, કયો આનંદ? બ્રહ્માનંદ કહો, પરમાનંદ કહો, આત્માનંદ કહો. અને અમારા પૂજ્ય બ્રહ્મલીન દામોદર બાપુ શ્રી કહે છે, લાગી 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 રે મુને ભજનની લહેર, લાગી રે મુને સત્સંગની લહેર, લાગી લાગી. મેં જે આનંદ કીધું હમણાં કબીર સાહેબ જે કહે છે એ આનંદ એ સત્સંગ દ્વારા, એ ભજનની લહેર દ્વારા, એ ભજનની ભક્તિ દ્વારા મળે. પ્રાપ્ત કરવો હોય એ આનંદ. તો આનંદ લેરો લાગી કબીરા, કબ કા ભયા મેં વૈરાગી. કબ કા ભયા, ક્યારથી? સાંભળો. ચંદા બી નોતા, સૂરજ નોતા, એ નોતા નવલખ તારા, નોતા નવલખ તારા. महादेव जी का जन्म नौता, कब का फिरूं मैं अकेला. है जी महादेव जी का, जेने આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ ને ઈ મહાદેવ. महादेव जी का जन्म बिनोता, तेरू ना बेख हमारा कबीरा. એ કબ કા ભયા રે વિરાગી, કબ કા ભયા મે વિરાગી. ઈ વિરાગી ક્યારનો? આ ચંદ્ર નતું, સૂરજ નતો, નતા રાત્રિના નવલખ તારા. અને આ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ એમના પણ જન્મ નતું. ભાઈઓ તેરીના ભેખ અમારા, એમ કે છે. આ ભજન વાણી સાંભળો તો ખરા શબ્દો, પણ પછી જેને સૂઝ પડે એ મેં કીધું, આ જે સંતો મહાત્મા ભક્તો પરમ ભક્તો છે એ મેં જે હમણાં ગામના નામ લીધા એ તમે ઓળખી લેશો, તો એમને પૂછી લેજો. એવા પૂર્ણ જ છે, પૂર્ણ છે એટલે તો મેં કીધું એ કરે છે ને, વાઘા પહેરે ને એવું બધું કરે. તો
બહુ સરસ. આપણે એમને નમન કરવાનું હો ભાઈઓ. હા, એવા એવા સંતો ભક્તોને. જનની જનની નહીં મેવા જન્મ ધરું ને નિર્ણય में नाऊं ओ निर्णय में नाऊं पृथ्वी नहीं वहाँ पाँव धरूं मैं घट नहीं वहाँ जाऊं ए घट नहीं वहाँ जाऊं ए कबीरा कब का भया में विरागी ए आनंद लेरूं हवे लागी आनंद लेरूं हवे लागी कबीरा कब का भया में विरागी कब का भया में विरागी जननी नहीं वहां में जन्म धरूं અને નિર્ણય મેં વાંધાઉં માના પેટે હું જન્મ ન ધરું અને જ્યાં પાણી ન હોય ત્યાં હું નાવું પૃથ્વી આ જમીન નહીં ત્યાં હું પાવ ધરું અને ઘટ નહીં એટલે કે આ સ્થળ નહીં ત્યાં હું જાઉં. હવે આ વિચાર તો ખરો. આ આપણા જેવા તેવાના કામ નથી. આ શબ્દોને આ વાણીને ઉકેલવાનું જેના છે મેં એની વાત કરી. ધંધુકાર મેં કઈ ન સુજે નોતા ગુરુ નોતા ચેલા એજી નોતા ગુરુ નોતા ચેલા ધંધુકાર મેં એ કઈ નવ સુજે એ નોતા ગુરુ નોતા ચેલા તે દિન કામે મુંડ મુંડાવી તે દિન કામે મુંડ મુંડાવી તે દુના ફિરું મેં અકેલા આए ते दुना फिरूं मैं अकेला आदि आनंद लेरूं लागी कबीरा मैं कब का बया विरागी आ कब का बया में विरागी सतयुग में मैं सत पावड़ी लेनी सतयुग में सत पावड़ी लेनी ए द्वापर में जोड़ी झंडा द्वापर में जोड़ी झंडा तेत्रा युग में मैं यार बांध्या अन कल युग में फिर नवखंडा रे कबीरा मैं कब का बयावे रागी कबीरा कब का बया में विरागी सहज सहज मने सदगुरु मरिया एज गुरु मार्या रामानंदा सहज सहज मन साहेब मरिया आने सदगुरु मरिया रामानंदा कह तो कबीरा सुनो मेरे साधु
तो कबीरा सुनो मेरे संतों अति आनंद में तो बयारे कबीरा एक कब का बया में वैरागी आज आनंद ले लूं लागी कबीरा कब का बया में वैरागी ऐ कब का बया में वैरागी जी रे